પોરબંદરના જડેશ્વર મંદિર સામે ઘાસચારાના એક ધંધાર્થીએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો હતો। અહીં ઘાસચારો વેચવાની મનાઈ હોવા છતાં અહીં ઘાસચારો વેચતો હતો, ત્યારે દવા પી જનાર ધંધાર્થી સહિત 4 ધંધાર્થી સામે ફરજમાં રોકાવટ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોરબંદર મહાનગરપાલિકામાં સેનિટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ રમેશચંદ્ર ઢાકીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે સવારે તેઓ તથા સેનિટેશન ઇન્સ્પેક્ટર વિનોદરાયજી અગ્રાવત સહિત સ્ટાફ મહાનગરપાલિકા કચેરીથી સરકારી વાહનમાં સિટી વિસ્તારમાં જાહેર જગ્યાઓ પર અડચણ કરી ઘાસ વેચતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા નીકળ્યા હતા અને જડેશ્વર મંદિર પાસે પહોંચ્યા હતા, ત્યારે એક મહિલા સહિત કેટલાક ધંધાર્થીઓ ઘાસ વેચતા હોવાથી સરકારી વાહન ઊભું રાખીને તે લોકો પાસે જઈ ઘાસ વેચવાની મનાઈ ફરમાવી હતી। ત્યારે આ અધિકારીઓ પર હેરાનગતિના આક્ષેપ કરી આ શખ્સોએ અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ લીલું વેચતા અમરાભાઈએ તેની પાસે પ્લાસ્ટિકની બોટલ કાઢી તેમાં લાલ કલર જેવું પ્રવાહી હતું, તેમાંથી એક ગુટરો પી કોગળા કરી મોઢામાંથી તે પ્રવાહી કાઢી નાખી પોતાના માથે તથા શરીરના ભાગે છાંટ્યું હતું। આથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ મનપાના અધિકારીઓએ ચારેય સામે ફરજમાં રોકાવટ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।